ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના 2 દિવસીય મુલાકાતે પધારેલ રાજ્યપાલશ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈંધણ બચાવો અભિયાનને પ્રેરણાત્મક સમર્થન આપતા ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન આવી પહોંચીને એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું। પોતાના પ્રવાસ દરમિયાન પર્યાવરણના જતનનો મજબૂત સંદેશ આપવા માટે તેમણે વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગ્રામજનો સાથે મળીને ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું। આ ઉપરાંત ગ્રામીણ સ્તરે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાના આશયથી તેઓ ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે સહભાગી બન્યા હતા અને સ્થાનિક લોકો સાથે મળીને સાફ સફાઈ કરી હતી। પોતાની આ મુલાકાત દરમિયાન સાદગીનો પરિચય આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા કાશિયા ગામની સરકારી શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું અને વહેલી સવારે નિયમિત યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો। ત્યારબાદ તેમણે ગામના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની રૂબરૂ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ગ્રામીણ સંસ્કૃતિના રંગે રંગાઈને જાતે ગાય દોહી હતી અને ખેતરમાં જઈને ઉત્સાહપૂર્વક તાજા શાકભાજી પણ વીણ્યા હતા। આ પ્રવાસના મુખ્ય આકર્ષણ સમાન પ્રાકૃતિક કૃષિ સંવાદ અંતર્ગત તેમણે ઉપસ્થિત વિશાળ ખેડૂત સમુદાય સાથે સીધો સંવાદ સાધ્યો હતો। ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે તેમણે ખેડૂતોને વૈજ્ઞાનિક અને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, તેમજ સર્વ ઉપસ્થિતોને રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે સંકલ્પબદ્ધ કર્યા હતા। આ પરિસંવાદ દરમિયાન રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનો વેચાણ અર્થે ઊભા કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને કુતૂહલપૂર્વક ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો। ખેડૂતોના મનમાં રહેલી વ્યાપક ભીતિને દૂર કરતા તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ઘટી જાય છે તે ભય તદ્દન ભ્રામક અને પાયાવિહોણો છે। આ બાબતને સાબિત કરવા તેમણે ભરૂચ જિલ્લાના સફળ પ્રગતિશીલ ખેડૂતોના જીવંત ઉદાહરણો આપીને ઉપસ્થિત ખેડૂતોની શંકાઓનું સચોટ સમાધાન કર્યું હતું। અંતમાં તેમણે ભરૂચ જિલ્લાની કૃષિ શક્તિઓ અને CPR ને સંબોધતા આ રાષ્ટ્ર ઉપયોગી અભિયાનને ગામે ગામ સુધી પહોંચાડવા માટે વિશેષ આહ્વાન કર્યું હતું। આ ગૌરવશાળી પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, તાલુકા પંચાયત પ્રમુખ વિવેકભાઈ નિવાસી, અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।